નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેમાં સ્વઅધ્યયન પોથી તેનું પ્રકરણ 8 જેનું નામ છે નકશા આલેખન। તેની સ્વઅધ્યયન પોથી આ વર્ષે નવી આવેલી છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો પ્રકરણ 8 નકશા આલેખન, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરવાનું છે। નીચે નાના ચોરસમાં આપેલી આકૃતિને બાજુના આપેલા મોટા ચોરસમાં દોરવાની છે। તો અહીંયા તમારે કઈ રીતે દોરવી? તો આ પહેલું ખાનું છે, તો આ પણ પહેલું ખાનું છે। આ બીજું ખાનું છે, તેમાં આટલો શેપ છે, તો અહીંયા પણ આટલો શેપ કરવાનો છે। એની બાજુનું નીચેનું ખાનું છે, આ ખાનાની અંદર આ રીતે ભાગ છે, તો આ રીતે તમે આ રીતે શેપ કરવાનો છે। એના બાજુના ખાનાની અંદર આ રીતે શેપ છે। એવી રીતે ખાના તમારે જોતા જવાનું છે અને તેનું પ્રમાણ માપ કહેવાય। અહીંયા જેટલા ખાના છે 1, 2, 3, 4 અને 5, તે રીતે અહીંયા પણ 1, 2, 3, 4 અને 5 ખાના આપેલા છે। પરંતુ અહીંયા માની લો કે 1 સેમીનું ખાનું છે, તો અહીંયા 3 સેમીના ખાના આપેલા છે। એનો મતલબ કે આ આકૃતિ છે એ અહીંયા મોટા સ્વરૂપે આવવાનું છે। આને આપણે પ્રમાણ માપ એવું કહી શકીએ। નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલો છે, તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો। અહીંયા બધા સેક્ટર આપેલા છે અલગ અલગ, તેમાં માહિતી આપેલી છે। આ નકશો છે તમારે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા નકશામાં રસ્તાઓને 2 વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવે છે। શું તમે શોધી કાઢો કે કયા કયા રસ્તાઓ છે? તો રસ્તાઓને કક્કાવરી ક્રમ મુજબ ક, ખ, ગ અને ઘ એવું નામ આપવામાં આવેલું છે। અને તેને જે આખો આ ચોરસ રસ્તો છે ચ છે, તો આ સર્કલ આવ્યું, 1 નંબરનું સર્કલ, આગળ આવે 2 નંબરનું સર્કલ, એવી રીતના 1, 2, 3, 4 એવી રીતના ક્રમમાં એ રોડ આપેલો છે। ધારો કે ક રોડ છે, તો ક રોડમાં ક1, ક2, ક3, ક4 એ રીતે આપેલા છે। ખ આવતું હોય તો ખ1, ખ2, ખ3 આ રીતે સર્કલના નામ આપેલા છે। જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા હોય તો પશ્ચિમ પથિક આશ્રમ જવા કઈ દિશામાં જવું પડે? તો પથિક આશ્રમ જવા માટે દક્ષિણ દિશામાં જવું પડશે। ચોથો પ્રશ્ન છે, વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા રસ્તા પર પસાર કરવા પડશે? તો ઘ5, ગ5 આ બધા રસ્તાઓ પસાર કરવા પડશે। પાંચમું છે, નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો। તો સ્વામિનારાયણ મંદિર, ગુરુદ્વારા, પંચદેવ મંદિર, જૈન દેરાસર, મસ્જિદ વગેરે આવેલા છે। ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો। તો ટાઉન હોલની આજુબાજુ જિલ્લા પંચાયત, વિધાનસભા, સચિવાલય, બસ્તર, ખનિજ નિયામક કચેરી, જિલ્લા કોર્ટ અને પથિકાશ્રમ આવેલા છે। સાતમો પ્રશ્ન છે, નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક પડે? તો ઘ રોડ પરથી। આઠમું છે, રોડ નંબર 6 પર ઊભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે છે? તો તેમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી બાલ ઉદ્યાન, કેન્દ્રીય વિદ્યાલય, ગુરુદ્વારા વગેરે જોવા મળે છે। નવમો પ્રશ્ન છે, તમારી શાળાનો નકશો તૈયાર કરો। મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરવાનો છે। તો શાળાનો નકશો ઘણી જગ્યાએ સ્કૂલના કેમ્પસની અંદર દિવાલ ઉપર દોરેલો હોય છે, અથવા તમારા શિક્ષકે અથવા આચાર્યએ શાળાનો નકશો બનાવેલો જ હશે, તે પ્રમાણે બનાવી શકશો। અથવા તો તમને ખ્યાલ જ હશે કે તમે શાળાની અંદર ભણો છો તો કઈ રીતે આપેલું છે। ધારો કે દિવાલ હોય તો સૌથી પહેલાં આ રીતે દિવાલ બનાવી દેવાની છે। આ બાજુ ઓફિસ હોય તો આ રીતે ઓફિસ બનાવવાની છે અને તેમાં લખવાનું છે ઓફિસ। એની બાજુમાં જો રૂમ હોય તો રૂમ લખવાના છે, કેટલા રૂમ છે તે ગણી લેવાના છે। મધ્યાહન ભોજનનું રસોડું આ બાજુ હોય તો તે બનાવવાનું છે। શૌચાલય એટલે કે મૂતરડી જ્યાં આવી હોય ત્યાં બનાવવાની છે।
અહીંયા પગથિયા આવેલા હોય તો પગથિયા અને ગેટ આવેલો હોય તો અહીંયા ગેટ બનાવવાનો છે. તો આ રીતે તમે નકશો બનાવી શકશો. નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા પ્રમાણ માપ અગાઉ હતું તેમ અહીંયા 1, 2, 3, 4 અને 5 ખાના છે. આની અંદર પણ 5 ખાના આપેલા છે. આ પહેલું ખાનું છે તેમાં અહીંયા ત્રિકોણ બને છે, તો આ રીતે ત્રિકોણ બનાવવાનું છે. આ બીજું, ત્રીજું અને ચોથા ખાનામાં આ રીતે ગોળ છે, તો અહીંયાથી તમારે લેવાનું છે અને આ ખાનામાં આ રીતે ગોળ કરવાનું છે. તો આ રીતે તમે આ જે ચિત્ર છે તે બાજુના ખાનામાં દોરવાનું છે. પ્રશ્ન 11. પ્રશ્ન 10માં તમે દોરેલા ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો. શું બંનેના ચિત્ર સરખા માપના સરખા ક્ષેત્રફળ ધરાવતા છે? આવું શા માટે થયું? તો સરખું ક્ષેત્રફળ ધરાવતા નથી કારણ કે પ્રમાણ માપનો ઉપયોગ કરેલ નથી. તમારે સરખાવવાના છે અને લખવાનું છે. અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન, તેમાં અહીંયા એક મેપ એટલે કે નકશો આપેલો છે. તેના આધારે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલા બે રસ્તાઓ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે. તો રાજપથ માર્ગ અને માનસી માર્ગ વચ્ચે કાટકોણ બને છે. માનસી માર્ગ અને અશોક માર્ગ વચ્ચે ગુરુકોણ બને છે. માનસી માર્ગ અને અકબર માર્ગ વચ્ચે લઘુકોણ બને છે. માનસી માર્ગ અને શાહજહાં રોડ વચ્ચે પણ લઘુકોણ બને છે. બીજું છે ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે. તો ચિલ્ડ્રન પાર્કમાંથી શાહજહાં રોડ, ભંડારા રોડ અને ડૉક્ટર ઝાકિર હુસેન રોડ પસાર થાય છે. અહીંયા એક બીજો નકશો આપેલો છે, એ નકશો પણ તમારે સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તો આપેલા નકશાને આધારે પ્રશ્નોના જવાબ આપો. તેમાંનો ત્રીજો પ્રશ્ન છે, લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈપણ 3 સ્થળના નામ આપો. તો મેડિકલ કોલેજ, ઢીંગલી સંગ્રહાલય અને નેશનલ સ્ટેડિયમ. ચોથું છે, નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો. તો અંદાજિત 19.6 કિલોમીટર થશે. પાંચમું છે, જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતરે આવેલા સ્થળનું નામ. તો જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતરે ઇન્ડિયા ગેટ આવેલો છે. બીજો નકશો આપેલો છે, તેનો પણ અભ્યાસ કરવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તેમાં છઠ્ઠો પ્રશ્ન છે, વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો અહીંયા કબાટ, બ્લેકબોર્ડ, ફ્લેનર બોર્ડ 2, પાટલી એચ, આ બધી છે તે તમારે યાદી બનાવવાની છે. સાતમું છે, પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલની કઈ દિશામાં છે. તો ઉત્તર દિશામાં. આઠમો પ્રશ્ન છે, નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો કબાટ, બ્લેકબોર્ડ, ફ્લેનર બોર્ડ 2, આ બધી જોવા મળે છે. નવમું છે, બારણા 1થી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓ ક્રમમાં લખો. તો પ્રોજેક્ટર સ્ક્રીન, ફ્લેનર બોર્ડ 1 અને સ્વિચ બોર્ડ. 10મો પ્રશ્ન છે, બારીથી નજીક આવેલા પાટલીઓના નામ આપો. તો પાટલી A, પાટલી D અને પાટલી G છે. તો બાળમિત્રો, આશા રાખું કે તમને આ સ્વઅધ્યયન પોથીનો વિડીયો છે સરળતાથી સમજાઈ ગયો હશે. મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો. આ ઉપરાંત દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.